સુરત શહેરમાં ડિડોલિયા સ્વામિનારાયણ મંદિર માટે એક ઘટના ઘટી છે કે જેમાંથી ડિડોલિયા સરણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કાર ધામ જે મંદિરમાં બે વિદ્યાર્થીઓનો શંકાસ્પદ હાલમાં લાશ મળે છે। ડિડોલિયા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી ત્યારબાદ ઐતિહાસિક આત્મહત્યા કે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ડિડોલિયા વિસ્તારમાં સરણિયા કણદે રોડ પર આત્મીય સંસ્કારમાં સ્વામી મંદિર આવેલું છે। સરકારમાં નિવેદનમાં વિદ્યાર્થીઓ ભણે છે કે અનેક પડતો આવો ઊંઘના અને સિટી કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષની રોશની શરદ અને સિગરેટ 60 અને 20 વર્ષની જોશના અતુલ ચૌધરી ગઈકાલે સવારે ગાયબ થઈ ગઈ। શુક્રવારે સવારે યુવતીના કોલેજ જવા નીકળે પરંતુ ફરી બપોરે સુધી ઘરે ન પહોંચતા પરિવારો દ્વારા જેમની શોધખોળ કરવામાં આવી હતી। જે બંને વિદ્યાર્થીઓનો સતત પરિવારજનનો ફોન લગાવતા ફોન પણ કોઈ ન ઉપાડતું હતું, જેના બાદ બંને વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ મંદિરમાં બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। સુરતમાં પોલીસ બંને યુવતીઓનો નજીક થાય અને પીએમ અર્થ મોકલી કાર્યવાહી કરી છે। તપાસ જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓ ઝેરી દવા પી આપઘાત કર્યો છે। પોલીસે બાથરૂમમાંથી ઝેરી દવાઓ અને બોટલ પણ મળી આવી છે। જો કે આ કયા કારણોસર બંને વિદ્યાર્થીઓને આપઘાત કર્યા તે પણ કારણ હજી એક બંધ છે। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।